વલસાડ ધોલાઈ બંદર માટે ગુજરાત સરકારે ડીઝલ વેટ રાહત યોજનાનો લાભ આપવાનું નક્કી કરતા ખુશીની લહેર। ગુજરાતના બોટ માલિકોને ડીઝલમાં પ્રતિ લીટર ₹15ની સબસિડી આપવાનો નિર્ણયને માછીમારોએ આવકાર્યો। ગુજરાતના તમામ માછીમાર બોટ માલિક ભાઈઓ માટે ડીઝલ વેટ સબસિડીની રકમના ચૂકવણા બાબતની નવી નીતિમાં સુધારો કરી યાંત્રિક ફિશિંગ બોટોને ડીઝલ કાર્ડ આપી ડીઝલ વેટ રાહત યોજનાનો લાભ આપવાનું નક્કી કરતા તમામ ફિશિંગ બોટના માલિકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। છેલ્લા 2 વર્ષથી ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારના મત્સ્ય ઉદ્યોગ મંત્રીને દિલ્હી ખાતે પણ રજૂઆત કરી સતત પ્રયત્નશીલ રહેતા ધોલાઈ બંદરની કમિટીના તમામ આગેવાનો થકી ગુજરાત સરકારે જે માછીમાર બોટ માલિકો માટે ખૂબ મોટો ઐતિહાસિક નિર્ણય લીધો તે બદલ ગુજરાત સરકારનો માછીમારોએ આભાર વ્યક્ત કર્યો હતો। વલસાડ તાલુકા પંચાયત સભ્ય સંદીપભાઈ ટંડેલ સહિત ધોલાઈ બંદરની ટીમ સાથે સતત પ્રયત્નશીલ રહી સહયોગ આપી સરકારમાં વારંવાર રજૂઆત કરી સાંસદ પ્રદેશ અધ્યક્ષ અને ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, રાજ્યના કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજી પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ વગેરેનો માછીમાર વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટ ધોલાઈ બંદર ટીમ દ્વારા આભાર વ્યક્ત કર્યો છે। જેમાં પ્રજાલક્ષી નિર્ણય અને ડીઝલની ખૂબ જ મોંઘવારીના ભારમાંથી બચાવી ગુજરાતના સમગ્ર બોટ માલિકોને ડીઝલમાં પ્રતિ લીટર ₹15ની સબસિડી આપવાનો નિર્ણયને માછીમાર ભાઈઓ આવકાર્યો છે। આ સાથે વલસાડ નજીક આવેલા ધોલાઈ બંદર ઉપર છેલ્લા 5 વર્ષથી માછીમારીનો ધંધો કરતી દક્ષિણ ગુજરાતની જ પરંતુ મહારાષ્ટ્ર MH પાસિંગવાળી તમામ બોટોને ગુજરાતના VRC બનાવી આપી દક્ષિણ ગુજરાતના એકમાત્ર ધોલાઈ બંદર ઉપર તમામ બોટોને GJ15 અને GJ21 બનાવી નિયમિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યું છે। શ્રી માછીમાર વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટ ધોલાઈ બંદરના પ્લેટફોર્મ ઉપરથી હું વલસાડ તાલુકા પંચાયત સભ્ય અને ધોલાઈ બંદર વ્યવસ્થાપન સમિતિમાં કોષાધ્યક્ષ તરીકે અહીં કામગીરી નિભાવું છું। અમારો ઘણા વર્ષોનો માછીમારનો પ્રશ્ન હતો। સૌરાષ્ટ્રની અંદર ઘણા બધા માછીમારોને ડીઝલ સબસિડીનો લાભ મળે છે, પરંતુ દક્ષિણ ગુજરાત જે છે એ દક્ષિણ ગુજરાતની અંદર લગભગ 25% માછીમારોને જ લાભ મળતો હતો, પણ અત્યારે જે 75% માછીમારો દક્ષિણ ગુજરાતની અંદર ડીઝલ સબસિડી વગર જે બાકી છે એમનો GR અત્યારે મંજૂર થયો છે। તો સરકારશ્રીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સૌથી પહેલાં આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને CR પાટીલ સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કેન્દ્રીય મંત્રી જળશક્તિ મંત્રાલય અને એમની જે ટીમ છે રાઘવજી સાહેબ અને એમની સાથે આપણા એક્ટિવ સાંસદ સભ્ય અને ધારાસભ્ય, એક્ટિવ સાંસદ સભ્ય જોવા જાય તો આપણા ધવલભાઈ પટેલ અને એક્ટિવ ધારાસભ્ય આપણા નરેશભાઈ પટેલ અને એમની સાથે ભરતભાઈ પટેલ, આ જે ટીમ છે એ ટીમ અમને ખૂબ સપોર્ટ કર્યો છે। અને એમની સાથે સાથે જે માજી મંત્રી જીતુભાઈ ચૌધરી, એમના કાર્યકાળની અંદર વારંવાર અમે સરકારને ડીઝલ સબસિડી માટે રજૂઆતો કરતા હતા। આજે એ જે કામ છે એ કામ સરકારે બજેટમાં લઈ લીધું છે અને એની મંજૂરી આપી દીધી છે। તો એ બદલ અમે માછીમાર વ્યવસ્થાપન સમિતિ ટ્રસ્ટ દ્વારા હૃદયપૂર્વક સરકારશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।